નમસ્તે મિત્રો, હું પોક્યા વંદના. મારી ચેનલ જીકે ક્વિઝ સોલ્યુશનમાં દરરોજ કંઈક નવું જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સવાલ નંબર 1. વિટામિન ડી કોનાથી પ્રાપ્ત થાય છે? એ. ઠંડા પાણીથી. બી. સૂર્યપ્રકાશની રોશનીથી. સી. ચાંદનીની રોશનીથી. ડી. આમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે બી. સૂર્યપ્રકાશની રોશનીથી. સવાલ નંબર 2. માણસમાં કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. સાચો જવાબ છે ડી. 4. સવાલ નંબર 3. કેરીનું સૌથી પહેલા વાવેતર કયા દેશમાં થયું હતું? એ. નેપાળ. બી. પાકિસ્તાન. સી. બ્રાઝીલ. ડી. ભારત. સાચો જવાબ છે ડી. ભારત. સવાલ નંબર 4. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? એ. અમદાવાદ. બી. મહેસાણા. સી. કચ્છ. ડી. બનાસકાંઠા. સાચો જવાબ છે સી. કચ્છ. સવાલ નંબર 5. કયા જિલ્લાને દરિયા કિનારો લાગતો નથી? એ. કચ્છ. બી. મોરબી. સી. અમદાવાદ. ડી. રાજકોટ. સાચો જવાબ છે ડી. રાજકોટ. સવાલ નંબર 6. હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી કયો દુખાવો મટે છે? એ. દાંત. બી. કાન. સી. હાથ. ડી. પગ. સાચો જવાબ છે એ. દાંત. સવાલ નંબર 7. કયા શાકભાજીમાં વધુ કેલ્શિયમ હોય છે? એ. કોબી. બી. પાલક. સી. રીંગણ. ડી. વટાણા. સાચો જવાબ છે બી. પાલક. સવાલ નંબર 8. કયા શાકભાજીનો ભાવ બધા શાકભાજીથી વધુ હોય છે? એ. ટમેટા. બી. કંટોલા. સી. કોબીજ. ડી. ફુલાવર. સાચો જવાબ છે બી. કંટોલા. દોસ્તો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.